આ આપણા ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં શ્રદ્ધાળુઓ પાણી ચઢાવવાની અનોખી માનતા રાખે છે। આજે પહોંચી ગયા છે આપણે 2500 વર્ષ જૂના રૂક્ષ્મણી માતાના મંદિરે। કહેવાય છે કે વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણ દુર્વાસા ઋષિને ભોજન માટે આમંત્રણ આપવા માંગતા હતા અને તે મુજબ તેઓ રૂક્ષ્મણી સાથે દુર્વાસા ઋષિના આશ્રમમાં ગયા, પણ તેમને શરત મૂકી કે રથ તેઓ પોતે જ ખેંચશે કે જેઓ તેમાં મુસાફરી કરશે। પછી તેઓ સંમત થઈ ગયા, પરંતુ રસ્તામાં જતા રૂક્ષ્મણીને તરસ લાગી અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે પાણી માંગ્યું અને ભગવાન શ્રી કૃષ્ણે પગથી પ્રહાર કર્યો અને ગંગા બહાર નીકળી ગઈ અને પછી રૂક્ષ્મણીએ તરસ છીપાવી। આ જોઈ દુર્વાસા ઋષિ ગુસ્સે થઈ ગયા, કારણ કે તેમને પહેલા પાણી ના આપવામાં આવ્યું, કારણ કે દુર્વાસા ઋષિ એ સમયના મહાન ઋષિ હતા। તેમણે રૂક્ષ્મણીને શ્રાપ આપ્યો, તમે બંને દંપતી અલગ અલગ થઈ જશો। અને એ સમયથી જ આ જગ્યાએ દરિયો તો છે પણ પીવાનું પાણી નથી નીકળતું। આ મંદિર દ્વારકાથી ફક્ત 2 કિલોમીટરના અંતરે આવેલું છે અને દ્વારકા જે પણ લોકો દર્શન કરવા જાય ને આ મંદિરના દર્શન કરવા આવે જ છે। અને અહીંયા ત્યારથી જ પાણી ચઢાવવાની એક અનોખી માનતા શરૂ થઈ ગઈ। જય દ્વારકાધીશ।